ગુજરાતની ભાજપ સરકારે ખેડૂતોની મગફળી ન ખરીદવા માટે અને એના મળતિયાઓ પોતાની મગફળીઓ એ ખેડૂતની મગફળીઓ ખરીદી અને પછી એમાં ટેકામાં ભેગી કરી નાખે અને હજારો કરોડ રૂપિયા કમાય એ માટે બહુ મોટું કૌભાંડ આદર્યું છે. આજે હું માળિયા હટીનાના ગડોદર ગામમાં છું અને આખા ગુજરાતની આ સમસ્યા છે. ઈ પોર્ટલ સમૃદ્ધિ પોર્ટલ ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું છે મગફળીનું. એમાં 6 લાખ જેટલા રજીસ્ટ્રેશન થયા છે. મેં સાંભળ્યું છે 80,000 જેટલા ખેડૂતોની રિજેક્ટ કરી છે. હવે આજે હું જે જગ્યા ઉપર ઉભો છું એમાં મેસેજ આવ્યો છે કે વાવેલી મગફળી છે એ સર્વે નંબર છે. એ જ ખેડૂતને મેસેજ આવ્યો છે. એક તો 100-150 રૂપિયા લઈને અમે રજીસ્ટ્રેશન કરાવીએ કે મગફળી પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટે આપે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર પાક અને સર્વે નંબર સાથે નોંધણી કરાવેલ છે. તે સર્વે નંબરની સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતા આપના સર્વે નંબરમાં મગફળી પાક જોવા મળેલ નથી. અને સેટેલાઇટ ઉપર વિશ્વાસ છે. સેટેલાઇટ કેટલો ખોટો છે એ આ જોઈ લો. આ જ સર્વે નંબર, આ મેસેજ છે, ખેડૂત છે. આ ખેડૂતની મગફળી અહીંયા ઉભી છે. ભાજપે એમને નથી આપવી મગફળી, ટેકાના ભાવે ખરીદવી નથી, એટલે કૌભાંડ કર્યું છે. આખા ગુજરાતના હજારો ખેડૂતોને આ સ્પર્શે છે.